કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા સુરતની મુલાકાતે એસજીસીસીઆઈની કોન્ફરન્સમાં ખાસ તેમણે હાજરી આપી। ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે ઔદ્યોગિક પરિસ્થિતિ પર ચર્ચા થઈ રહી છે। ચૂંટણી મુદ્દે નિવેદન, ભાજપ પર લોકોનો વિશ્વાસ દર્શાવવામાં આવ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જીતશે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે। તો સાથે ગેસની અછત મુદ્દે પણ મંત્રીએ નિવેદન આપ્યું છે। યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારત સ્થિર હોવાનું જણાવાયું। મોદી સરકાર દ્વારા ગેસ અને પેટ્રોલ પુરવઠા માટે પ્રયાસોની પણ વાત કહેવામાં આવી। 26મી એપ્રિલના રોજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું છે। છેલ્લા 2 દિવસથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારની અંદર મારે લોકોને મળવાનું થયું। લોકોએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતા મેં જોયા। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર यानी कि मोदी जी અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર જનતાની સુખાકારી માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે। જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન આયુષ્યમાન ભારત કાર્ડની વાત થતી હતી ત્યારે ખૂબ લોકોએ એક આયુષ્યમાન ભારત કાર્ડથી પોતાના પરિવારને મોટા ખર્ચમાંથી કઈ રીતે બચત થઈ એ સ્વયંભૂ એમના અવાજમાં મને સાંભળવાનો અવસર મળ્યો। સુરત મહાનગરપાલિકાના કઈ યુવાનોએ સ્ટાર્ટઅપ કર્યું છે, કઈ યુવાનોએ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપ કરીને નાના મોટા ધંધા રોજગાર કર્યા છે। એમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે લીધો એના માટે પણ સામેથી મને સમજવા મળ્યું। એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે સુરત મહાનગરપાલિકા અને રાજ્યનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે, મોદીજી પ્રત્યે વધતો